અમારી નિશાબેન અલ્પેશભાઈ છે. હું ચોથા ધોરણમાં ભણું છું. હું આજે તમને વાર્તા રજૂ કરીશ. મારી વાર્તાનું નામ રાજા સુપડકાનું. એક મોટું નગર હતું. એ નગરમાં એક રાજાનો મહેલ હતો. એ રાજાને મન થયું કે મારે સસલાને મળવા જવાનું છે. તો તે જંગલમાં જતો હતો ત્યારે તેને નાના નાના સસલા દેખાયા અને તે સસલા રમાડતો હતો અને એના હાથમાં જે નાનું હથિયાર હતું તે છૂટી અને એક સસલાને વાગ્યું. સસલાને વાગ્યું ત્યારે સસલું બેભાન થઈને ભૂલ પડી ગયું અને રાજાને એવું થયું કે જ્યારે મોટો પાપ થયો હોય એવું થયું અને રાજા તો રાત્રે તેમના મહેલમાં જઈને ચૂપચાપ બેસી ગયા અને પ્રધાનજીને બોલાવ્યા. પ્રધાનજી મારા હાથે હથિયાર છૂટી ગયું અને સસલાને વાગી ગયું, તેથી મારા કાન મોટા થઈ ગયા. અને કહ્યું પછી પ્રધાનજી તો ચાલવા લાગ્યા. તેમને પેટમાં દુખાતું હતું બહુ. પછી તેમને ઝાડ સાથે વાત કરી. રાજા સસલા રમવા જાય, ભૂલથી હથિયાર છૂટી જાય, સસલાને વાગી જાય, રાજાના કાન મોટા થાય. થોડા દિવસ પછી રાજાએ વાજિંત્રો બનાવવાના કહે. વાજિંત્રો બની ગયા પછી રાજાએ કહ્યું મહેલમાં વાજિંત્રો લઈ આવ. તો મહેલમાં વાજિંત્રો લઈ આવ્યા. એમાંથી એક અવાજ આવ્યો, રાજા સુપડકન રે, રાજા સુપડકન રે. પછી ઢોલકી ધબક ધબક કરતી બોલવા માંડી. ફોન કર્યો તો પછી લાઈવ પહોંચી ગયા. હા એ પહેલા જ આવી ગયો છે ખાસે પછી ઢોલકી ધબક ધબક કરતી બોલવા લાગી. પ્રધાનજીએ પછી પ્રધાનજી બોલાવ્યા અને કહ્યું પ્રધાનજી તમે કોઈની સાથે વાત કરી છે? હા મેં વાત કરી છે. મને પેટમાં બહુ દુખાતું હતું એટલે મેં ઝાડ સાથે વાત કરી હતી. મને થોડી ખબર છે કે તમે નવા વાજિંત્રો બનાવવાના છે અને વાજિંત્રો ઓલ છે. હા મારી ભૂલ થઈ ગઈ. મને ખબર ન હતી એટલે મેં આમાંથી આપણે શીખવા મળે કે કોઈની વસ્તુને આપણે કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આપણો સૌનો